श्री कृष्ण स्वामी महाराज की जय। महाराज की जय। श्री नववीरकाल महाराज की जय। श्री बलदेवदास जी महाराज की जय। श्री भगवान दास जी महाराज की जय। श्री प्रयागदास जी महाराज की श्री कमलास जी महाराज की श्री अविकलदास जी महाराज की श्री कान्वदास जी महाराज की श्री कान्वसंतन की श्री कान्वदेवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु शास्त्री कैवलावती जय कथा सत्संग प्राण चार चिन्ह हरि भक्त के प्रगट देखान देत दया क्षमा दीन का पर दुख लेत। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના આદ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા सकर्ता सत कैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराज जगतना जीवोनु परम कल्याण करवा माटे जगतना जीवोने जन्म मरणना ત્રાસમાંથી મુક્ત કરવા માટે જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો દિવ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપની અંદર પ્રગટ થયા છે। જંબુદ્વીપની અંદર આજથી 250 વર્ષ પૂર્વે બાલ સ્વરૂપે પ્રગટ થયા। હેતબાઈ માતાને મળ્યા અને સારસાપુરીની અંદર ગુરુગાદીનું સ્થાપન કર્યો અને 18 ધર્મ ગ્રંથોની રચના કરી છે। દિવ્ય પરમ ગુરુ દિવ્ય દેહ સ્વરૂપે 105 વર્ષ સુધી આ ભારત દેશની ગુજરાતની ભૂમિ ઉપર રહ્યા અને આ ભૂમિને પાવન કરી છે। આપણે સૌ ભાગ્યશાળી છીએ કે જે પાવન ભૂમિ ઉપર આપણને જન્મ પ્રાપ્ત થયો છે। જો કે આમ તો ભારત દેશના તમામ મનુષ્યો ભાગ્યશાળી છે કે ભારતની આવી પવિત્ર ભૂમિમાં આપણને જન્મ પ્રાપ્ત થયો છે। વિદેશના લોકો વિદેશનું સુખ છોડીને ભક્તિ કરવા માટે આ ભારતની ભૂમિમાં આવે છે। આવી ભૂમિમાં દિવ્ય પરમ ગુરુ પ્રગટ થયા અને આપણને દિવ્ય જ્ઞાન આપ્યું છે। અહીંયા દિવ્ય પરમ ગુરુ સંધ્યા સાખીને વિશે ભક્તના લક્ષણોનું વર્ણન કરે છે કે ભગત કોને કહેવાય। આમ તો હાસ્ય કલાકારો ભગતની પરિભાષા કહેતા હોય છે કે ભગત એટલે જેને કોઈ કાનો માત્ર ના હોય એને ભગત કહેવાય। તો કાના માતરનો મતલબ એ સ્વતંત્ર છે, નિરાળા છે, એને કોઈના આધારની જરૂર નથી, એને કોઈ આવરણ નથી,
એમનામાં નિર્મળતા છે. અને ભગતનો અર્થ છે જેનામાં ભક્તિ હોય, ગનો મતલબ જ્ઞાન હોય, તનો મતલબ ત્યાગ હોય, એનો ત્રિવેણી સંગમ જેનામાં હોય એને ભગત યા તો ભક્ત કહેવાય છે. પરંતુ ભક્તની ઓળખ માટે કરુણાસાગર બાપજીએ 4 લક્ષણો પ્રધાન બતાવ્યા છે કે જે ભક્ત હોય એ કોઈ પણની ભક્તિ કરતા હોય, પરંતુ એમની અંદર 4 લક્ષણો પ્રધાન છે. તો આપણે પણ ભક્ત બનવું હોય તો સૌ પ્રથમ એ 4 લક્ષણો જીવનમાં ચરિતાર્થ કરવા પડે અને ત્યારે આપણી ભક્તિ સફળ થાય છે. તો અહીંયા ગુરુ મહારાજ કહે છે કે 4 ચિહ્ન હરિભક્ત કે, હરિભક્તના 4 લક્ષણ છે. પ્રગટ દેખાવન દે, એમના આચરણની અંદર, એમના વ્યવહારની અંદર, એમના વિચારની અંદર, એમની વાણીમાં આ 4 લક્ષણો પ્રગટ દેખાતા હોય છે. 4 ચિહ્ન હરિભક્ત કે પ્રગટ દેખાવન દે, दया, क्षमा और दीनता पर दुख को हर ले. આમ તો આપણે દરરોજ આ સંધ્યા સાખીમાં પાઠ કરીએ છીએ. સવારે અને સાંજે જે પાઠ કરવામાં આવે છે, ઉપાસના કરવામાં આવે છે, એ આપણા માટે આશીર્વાદ રૂપ છે. એક એક ચોપાઈ આપણા જીવનને પવિત્ર કરનાર છે, આપણું કલ્યાણ કરનારી છે, જે આપણને જીવન જીવવાની દિશા બતાવે છે. 4 ચિહ્ન, એમાં પહેલું લક્ષણ છે દયા. જીવનમાં દયા બહુ જ મહત્વની છે. દરેક મનુષ્યની અંદર દયા હોવી જરૂરી છે. આમ તો જેનામાં દયા ના હોય એનામાં પ્રેમ પણ હોતો નથી. જેનામાં દયા ના હોય એ ખરેખર મનુષ્ય પણ ન કહેવાય. આપણા જીવનનું ઉત્તમ આભૂષણ એ દયા છે. સોનાનો હાર મળે કે ન મળે ચિંતા નહીં કરવાની, પરંતુ આપણે તો દયાનું આભૂષણ ધારણ કરવાનું છે. દયાથી આપણું જીવન સુશોભિત બને છે. તો દયા, પહેલા તો આપણે ત્યાં નામ પણ રાખવામાં આવતું હતું દયા. હવે તો નામની દયા પણ આપણે શોધવી પડે કોઈ મળી જાય તો. એટલે દયા કોઈ સાધારણ શબ્દ નથી. જે મહાન પુરુષો થયા છે એમની અંદર અપાર દયા હતી, કરુણા હતી, પ્રેમ હતો. દયા વિના આપણને શાંતિ મળતી નથી, સુખ પણ મળતું નથી. આપણે પરિવારની અંદર રહેતા હોઈએ તો પણ ડગલે ને પગલે દયા જરૂરી છે. दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी दया न छोड़िए, जब लग घट में प्राण. गोस्वामी संत तुलसीदास महाराज रामचरितमानस में कहे छे कि दया धर्म का मूल है. धर्मનું મૂળ દયા છે. કોઈ પણ ધર્મ પાળતા હોય
આખર તમામ ધર્મનું મૂળ એ દયા છે. દયા નથી તો ધર્મ નથી. ઘણા બધા દૈત્યો થયા, એમની પાસે ધર્મ નહોતો, કારણ કે એમની પાસે દયા નહોતી. જ્યારે ઘણા બધા મહાન પુરુષો થયા, એમની પાસે દયા હતી. ભૂખ્યાને ભોજન, તરસાને પાણી અને મુખે મીઠી વાણી. કે ઘણા ભોજન ખવડાવે, પાણી પીવડાવે, પણ પછી વાણીથી તિરસ્કાર કરે તો પછી એના કાર્યનું કોઈ મૂલ્ય રહેતું નથી. આમ તો મહાપુરુષો એમ કે છે કે આપણી પાસે કઈ ન હોય ને તો કઈ નહીં, પરંતુ મીઠી વાણીથી આપણે દરેકનો આદર તો કરી શકીએ છીએ, દરેકનું સન્માન તો કરી શકીએ છીએ. એટલું શીખીએ તો પણ ઘણું સારું છે. અને ઘરમાં આ પણ બહુ જરૂરી છે. આપણને ભગવાને સરસ વાણી આપી છે, નહીં તો કાગડા કૂતરાને પૂછો કેટલું બોલે, ભે 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 કરે, હા હા કરે, ભસા કરે. આપણને 52 અક્ષરો ઉચ્ચારી શકીએ એવી સુંદર વાણી આપી છે, તો પછી સારું કેમ ના બોલીએ? એ જ વાણીથી બીજાનો આદર સન્માન કેમ ન કરીએ? એટલે ભગવાને આપણને સારી વાણી આપી છે, તો આપણે મધુર બોલવું જોઈએ, સત્ય બોલવું જોઈએ. એનાથી આપણને આનંદ મળે છે, શાંતિ મળે છે. એટલે વાણી એ આપણા જીવનનું ઉત્તમ આભૂષણ છે. વાણી એ માણસને ધનવાન પણ બનાવી શકે છે. ઘણા બધા દુકાનદાર હોય, એ મધુર વાણીનો ઉપયોગ કરીને જીવનમાં સફળ થઈ જાય છે. અને જે કર્કશ વાણી બોલે એ જીવનમાં નિષ્ફળ થઈ જાય છે. એટલે મધુર વાણીનું મહત્વ છે. કર્કશ વાણી જે બોલે એનું મધ પણ વેચાતું નથી, અને મીઠી વાણી બોલે એનું મરચું પણ વેચાઈ જાય છે. મરચું ભલે તીખું હોય, પણ મધુર વાણીથી એનો વેપાર થાય છે. અને મધ એ મીઠું છે, પણ એની વાણી કર્કશ હોય તો એવું મીઠું મધ પણ વેચાતું નથી. એટલે પેલું લક્ષણ છે દયા. પ્રાણી માત્રમાં દયા. માત્ર માણસ પ્રત્યે જ નહીં, પ્રાણી માત્રમાં આપણામાં દયા ભાવ હોવો જોઈએ. કે કોઈ પણ જીવને આપણે દુઃખી જોઈએ તો એમના પ્રત્યે દયાની લાગણી થવી. પછી આપણને ભગવાને જો કઈ શક્તિ આપી હોય, શારીરિક, બૌદ્ધિક, માનસિક, આર્થિક, તો એમને આપણે યથાશક્તિ મદદ કરવી જોઈએ. જે મૂંગા પ્રાણી છે એ તો પરાધીન છે, એ તો મનુષ્યને આધીન છે. એટલે પ્રાણીઓની, પશુ પંખીની સેવા કરવી, એને અન્ન પાણી આપવા એ મનુષ્યની ફરજ છે. તો આપણામાં દયા ભાવ હોય તો આપણા ઘરમાં ભોજન બનાવ્યું હોય એમાંથી એક રોટલી આપણે કૂતરાને નાખીએ. પહેલા તો આપણે ગાયો રાખતા હતા તો ગાયોને ટુકડો નાખતા હતા. એટલે કોઈ પણ પ્રાણી, પશુ પંખી, અત્યારે ઘણા લોકો ચકલી ઘર બનાવે, કબૂતર ઘર બનાવે, તો એ પણ એક સેવાનું કાર્ય છે. તો દયા એ ધર્મનું મૂળ છે. પાપ મૂળ અભિમાન. ક્યારે જીવનમાં અભિમાન કરવું જોઈએ? જીવનમાં સારું કામ કરીએ એનું પણ અભિમાન ન થવું જોઈએ.
સારું કામ તો ભગવાનની કૃપાથી થાય છે. ખોટું કામ જ આપણે કરીએ છીએ, આપણા અહંકારથી થાય છે. પણ જેટલા સારા કામ થાય ભગવાનના આશીર્વાદથી થાય છે, એમ સમજીને ક્યારેય સારા કામનું પણ અભિમાન કરવું જોઈએ નહીં. કારણ કે પાપનું મૂળ અભિમાન છે. થોડું પણ અભિમાન કર્યું તો સમજવાનું કે આપણાથી કોઈ ને કોઈ પાપ થઈ જશે, આપણી મતિ ભ્રષ્ટ થઈ જશે. એટલે પાપ મૂળ અભિમાન તુલસી દયાન છોડીએ. તુલસીદાસ મહારાજ કે છે, જીવનમાં ઘરમાં ખાવાનું ના હોય તો પણ દયા નહીં છોડવી જોઈએ. આવનારને દયા આવી જોઈએ કે આના પાસે તો કશું જ નથી, હું એને કંઈક મદદ કરું. આપણી પાસે કશું ના હોય તો આપણને એમ થાય કે કેમ આપણે એને બોલાવવા, શું આપીશું. ભલે કંઈ ના આપીએ પણ એને આદર તો કરીએ. આપણા ઘરમાં આવવા માટે એ આપણી પરિસ્થિતિ જોઈને આપણો સહભાગી બની જશે. એટલે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં દયા છોડવી જોઈએ. દયાના ઘણા પ્રસંગો આપણી સામે આવતા હોય છે, આપણા જીવનમાં પણ આવતા હોય છે. એ સમયે દયા કરીને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. આપણું જીવન ધન્ય બની જાય. જેમ આજે અહીંયા કમળાબાની ઉંમર થઈ ગઈ છે, ને ઉંમર તો દરેકની થવાની છે, અને પરાધીનતા પણ બધાના જીવનોમાં આવતી જ હોય છે. પરંતુ આપણો દેશ સંસ્કૃતિ પ્રધાન છે, પારિવારિક સંસ્કાર છે. એટલે જ્યારે જેને મદદની જરૂર હોય ત્યારે પરિવારના સભ્યો એની મદદ કરતા હોય છે. નહીં તો આપણને મળેલું જે ધન છે શું કરવાનું, આપણને મળેલું જીવન એનું શું મહત્વ છે. પણ આ શરીર કોઈની સેવા માટે કામ લાગી જાય તો સમજવાનું કે તમારું જીવન સાર્થક થઈ ગયું, અને ભગવાન તમને આનાથી પણ ઉત્તમ શરીર આપશે. ઉત્તમ શરીર. ઉત્તમ શરીર કોને કહેવાય? શરીર સુંદર પણ હોય, શરીર સ્વસ્થ પણ હોય, અને શરીર સંસ્કાર સંપન્ન પણ હોય, એને સુંદર શરીર કહેવાય. પણ માત્ર શરીર સારું દેખાય પણ સારા સંસ્કાર ન હોય તો એ શરીરનું કોઈ મૂલ્ય. ગમે તેટલા કિંમતી વસ્ત્રો પહેરીએ એનાથી આપણા જીવનની કોઈ કિંમત વધતી નથી, પરંતુ આપણા જીવનની કિંમત તો દયાથી વધે છે, સેવાથી વધે છે. અને દયા ભાવ હોય એટલે એની અંદર સેવા ભાવ આવે છે. જ્યાં દયા આવી ત્યાં સેવા. એટલે તો નારાયણદાસજી મહારાજે માગણી કરી કે મહેર કરી મોઈ દીજીએ સેવા સમરણ ધ્યાન. એટલે આપણે દયાના માધ્યમથી જેટલી બની શકે તેટલી કોઈને કોઈની સેવા કરીએ, એ આપણું અહોભાગ્ય છે. એટલે અહીંયા કમળાબા અત્યારે જો માતાઓ બહેનો એમની સેવામાં કેટલાય દિવસોથી ઉપસ્થિત છે. એ સેવાના આશીર્વાદથી એમને પરાધીનતા ન પ્રાપ્ત થાય એવું પુણ્ય મળે છે. ખરેખર જે સેવા કરે છે એમને તો ધન્યવાદ છે જ, પરંતુ એમના માતા પિતાને પણ ધન્યવાદ છે કે એમણે આવા સંસ્કારી સંતાનોને જન્મ આપ્યા છે. એમના ધર્મને ધન્યવાદ છે કે ધર્મ દ્વારા એને આ સંસ્કાર પ્રાપ્ત થયા છે. એટલે આપણા ઘરમાં કોઈ વડીલ હોય, ઉંમરવાળા હોય, બીમાર હોય, એની સેવા પ્રથમ આપણે કરવી જોઈએ. કદાચ આપણા પડોશીની અંદર કોઈ પરાધીન હોય અને એની સેવા કરનાર કોઈ ન હોય તો આપણા ઘરમાંથી ભોજનનો ટુકડો યા તો યથાશક્તિ મદદ, સહયોગ આપણે કરવો જોઈએ. આ
જીવનનું કોઈ સામાન્ય કાર્ય નથી, સામાન્ય પુણ્ય નથી. મોટામાં મોટું પુણ્ય છે. એ તો એનું ફળ મળે ત્યારે ખબર પડે કે આટલું બધું સુખ એને કેવી રીતે મળ્યું, કેવું એમણે પુણ્ય કર્યું હશે. એટલે દયા ભાવ એ ભક્તનું પ્રથમ લક્ષણ છે. કોઈને દુઃખી જોઈને આપણામાં દયા ન આવે તો સમજવાનું કે આપણામાં માનવતા નથી. માનવ છીએ પણ માનવતા નથી. દયા એ માનવતા છે. માનવ તો છીએ પણ માનવતા હોવી જરૂરી છે. પરિવારની અંદર બધા પ્રેમથી રહેતા હોય એ માનવતા છે. નહીં તો વર્તમાન સમયની અંદર સેવા કરવી કોઈને ગમતી નથી, લેવી બધાને ગમે છે. કોઈ આપણી સેવા કરે, જરૂર ના હોય તો એ લોકો સેવા લેતા હોય છે. આપણે તો બને ત્યાં સુધી કોઈની સેવાની જરૂર ન હોય ત્યાં સુધી આપણે આપણું કાર્ય જાતે કરવું જોઈએ. અને સેવાની જરૂર પડે તો પણ દુઃખ થાય મનમાં, કારણ કે જે કોઈ આપણી સેવા કરે એની સેવાનું એક ઋણ હોય છે. પરંતુ એ સેવા કરનાર કોઈ મળે એ પણ એક અહોભાગ્ય છે. કારણ કે ઘણા લોકો દુઃખી હોય છે, બીમાર હોય છે, ઘણાની કોઈ સેવા કરવા વાળા પણ મળતા નથી. એ પણ એનું દુર્ભાગ્ય છે. જ્યારે સેવા કરનાર કોઈ મળે તો સમજવાનું કે તમારું કોઈ સુકૃત તો છે જ. ભલે જીવનમાં કોઈ દુઃખ આવ્યું છે, અને જીવનમાં કોના જીવનમાં ક્યારે અને કેવું દુઃખ આવશે એની કોઈને ખબર નથી. એટલે હંમેશા આપણા નિકટમાં હોય, આપણા વ્યવહારમાં હોય તો આપણે અવશ્ય એમને સહયોગ કરવો જોઈએ, એમની સેવા કરવી જોઈએ. દયા, ક્ષમા, આપણામાં ક્ષમા ભાવ હોવો જોઈએ. જીવનમાં કોઈ આપણું ખરાબ કરી દે, કોઈ આપણને દુઃખી કરે, એમના પ્રત્યે ક્ષમા ભાવ હોવો જોઈએ. ઘરમાં નાની નાની બાબતોમાં એકબીજાની ભૂલ થઈ જાય તો આપણે એમને ક્ષમા આપવી જોઈએ. નહીં તો ઘરમાં કલેશ અને ઝઘડાઓ થતા હોય છે. તો ક્ષમા એ વીરોનું આભૂષણ છે. કોઈ સામાન્ય વ્યક્તિની અંદર ક્ષમા ભાવ હોતો નથી. એ તો જેનામાં વીરતા હોય, શૂરવીરતા હોય, એ જ બીજાને ક્ષમા આપી શકે. ક્ષમા આપવી એ કાયરનું કામ નથી. એટલે ભક્તનું લક્ષણ દયા અને ક્ષમા છે. ભક્તિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને. ભક્તિના માર્ગે એ જ ચાલી શકે કે જેનામાં દયા હોય, જેનામાં ક્ષમા હોય. અને ક્ષમા એ વીરોનું આભૂષણ છે. આ બીજું આભૂષણ, એક દયા અને બીજું ક્ષમા. કવિ છોટન મહારાજે કહ્યું છે, ક્ષમા ઓર સંતોષ. આ બધા મિત્રો છે જેનામાં ક્ષમા હોય, જેનામાં દયા હોય, એનામાં ક્ષમા હોય. યાદ રાખજો કે માણસનામાં દયા હોય, એનામાં ક્ષમા પણ હોય. ક્ષમા ઓર સંતોષ. જીવનમાં સંતોષ હોય ને તો ક્ષમા ભાવ પણ આવે છે ને દયા ભાવ પણ આવે છે. ક્ષમા ઓર સંતોષ એ દો ગુણ જો મેં હોય, જીવનમાં એક એક ગુણ આવી જાય ને તો પણ જીવન સુશોભિત બની જાય, જીવન ધન્ય બની જાય, જીવન આનંદિત બની જાય. આપણું જીવન આપણે સદગુણ સંપન્ન બનાવવાનું છે, સદગુણોથી સુશોભિત કરવાનું છે. તો ક્ષમા और संतोष એ દો ગુણ જો મેં હોય, છોટમ આ સંસારમાં
સુખિયા રહે રે સહોય. વિચાર કરો, માત્ર 2 ગુણો વિકસાવી લઈએ, તમારું જીવન સુખી થઈ જશે. તમે સદાય સુખી રહેશો. એક ક્ષમા અને બીજો સંતોષ આવી જાય તો સદાય આપણે સુખી રહીશું. કદાચ કોઈ દુઃખ આવે પણ એ આપણને દુઃખી નહીં કરી શકે. એવું નથી. દરેકના જીવનમાં દુઃખ આવતા હોય છે, પરંતુ બધા દુઃખી નથી થતા. જેનામાં સદગુણ નથી એ વધારે દુઃખી થાય છે, પરંતુ જે સદગુણ સંપન્ન છે એને દુઃખ તો આવે છે, એ સ્વીકારી લે છે, પણ એ વધારે દુઃખી નથી થતા. એ કોઈ દિવસ ફરિયાદ નથી કરતા, પરંતુ સદગુણના માધ્યમથી એ દુઃખને પી જાય છે, અગર તો દુઃખને क्षीण કરી દે છે. तो क्षमा और संतोष ये 2 गुण जो में होय, छोटम आ संसार में सुखिया रहे रे सहोय. तो जीवन में दया, क्षमा, संतोष ये 2 गुण जो अपना जीवन में आवी जशे तो આપણે સદાય સુખી રહીશું. दया, क्षमा और दीनता. अपना जीवन में दीनता. दीनता નો मतलब दीन એટલે તો ગરીબ થાય. તો ગરીબ માણસની અંદર વિશેષ દયાભાવ હોય છે અને નમ્રતા હોય છે. દીન એટલે આપણે નમ્ર બનવાનું છે. કોઈ માણસ ગરીબ હોય ને એ બીજાની આગળ બહુ વિનમ્રતાથી માગણી કરતા હોય છે કે ભાઈ મને કશી મદદ કરો ને, મારે આ જરૂર છે. તો દીનતા એટલે વિનમ્રતા. પરિવારની અંદર આપણે એકબીજા સાથે વાત કરીએ એમાં વિનમ્રતા મહત્વની છે. દરેક સંબંધોને ટકાવનારી વિનમ્રતા છે. તમારો વિનમ્ર સ્વભાવ, તમારો વિનમ્ર વ્યવહાર એ તમારા સંબંધોને મજબૂત કરે છે, નવા સંબંધોને પણ જોડી દે છે. તમે મુસાફરી કરતા હો, ટ્રેનમાં હોય કે બસમાં, તમારા બાજુની અંદર કોઈ અજાણી વ્યક્તિ બેઠી હોય અને વિનમ્રતાથી તમારી સાથે વ્યવહાર કરે તો એમની સાથે તમારું જોડાણ થઈ જાય છે. વિનમ્રતાથી કોઈને તમે મદદ કરો તો એની આત્મીયતા તમારી સાથે જોડાય છે. તો આજે પરિવારની અંદર આ પ્રધાન ગુણ છે વિનમ્રતાનો. ક્યારે આપણે આવેશની અંદર વર્તન કરવું જોઈએ નહીં. વિનમ્રતાથી જીવન જીવીએ એમાં જ આનંદ છે, સુખ શાંતિ છે. એટલે દયા, ક્ષમા और दीनता પર દુઃખ કો હર લે. બીજાના દુઃખને દૂર કરવા છેવટે આ 3 ગુણનું પરિણામ શું છે? બીજાના દુઃખને દૂર કરવું. દયાથી બીજાના દુઃખને દૂર કરવું, ક્ષમા આપીને કોઈ આપણને હેરાન કર્યા, દુઃખ આપ્યું, પરંતુ એને ક્ષમા આપીને આપણે એ દુઃખમાંથી મુક્ત કરવાના છે. ક્ષમા આપવાથી માણસના જીવનની અંદર પરિવર્તન થઈ જાય છે. માણસ ગમે તેટલો પાપી હોય, અત્યાચારી હોય, એ અનેક ગુના કરતો હોય, એને પણ જ્યારે ક્ષમા આપવામાં આવે છે ત્યારે એ બધા જ દોષમાંથી મુક્ત થઈ અને સદગુણી બની જાય છે.
એમ કહેવાય છે અંગુલિમાલ નામનો એક રાક્ષસ હતો. બુદ્ધના સમયની અંદર એ કોઈ કારણવશાત રાક્ષસ બની ગયો અને જંગલમાં રહેતો હતો. એને સંકલ્પ કર્યો કે જંગલમાં જે કોઈ માણસ આવે એની આંગળીઓ કાપી લેવાની અને એનો હાર બનાવીને ગળામાં પહેરવાનો. જો તો ખરા કેવો શોખ છે. જીવતા માણસની આંગળીઓ કાપીને એનો હાર પહેરવાનો. એનો અત્યાચાર એટલો બધો હતો કે જંગલમાંથી કોઈ જતું નહોતું. એમાં એકવાર ગૌતમ બુદ્ધ એ જંગલની નજીકના ગામમાં બોધ આપવા માટે આવ્યા. ત્યાં ઉપદેશ આપી અને જંગલના માર્ગે જયારે વળે છે ત્યારે ગામના લોકોએ કહ્યું, પ્રભુ તમે એ માર્ગે ના જશો. એ માર્ગે અંગુલિમાલ નામનો એક ભયંકર રાક્ષસ એ જંગલમાં રહે છે અને ત્યાં જાય છે એને કોઈને જીવતા નથી છોડતો. પહેલા તો એની આંગળીઓ કાપીને એ ગળામાં હાર બનાવીને પહેરે છે. પરંતુ ગૌતમ બુદ્ધ તો બુદ્ધ પુરુષ હતા. એને એવા કોઈ રાક્ષસોનો ભય નહોતો. અને એ મહાપુરુષોની વિશેષતા છે કે એની અંદર કોઈ ભય હોતો નથી. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી માણસ દુઃખી છે. જ્યારે સાચા મહાપુરુષો છે એ નિર્ભય હોય છે. એને કોઈની પણ બીક નથી હોતી. કારણ કે જીવનમાં જેને ખોટું કરવું નથી એને કોની બીક હોય? ત્યારે આપણે તો ઘરમાં ઘરના સભ્યોથી જ બીતા હોઈએ છીએ કે આપણે તો કઈ બોલાશે નહીં. આવી પરિસ્થિતિ ઘરમાં હોય એમાં માણસ કેવી રીતે સુખી થાય? એટલે એવા બુદ્ધ પુરુષ જંગલમાં જાય છે અને એની માણસની ગંધ આવે છે રાક્ષસને. ગૌતમ બુદ્ધના સામે આવે છે. ગૌતમ બુદ્ધ તો નિર્ભયતાથી ચાલ્યા જાય છે અને અંગુલિમાલે કેટલાય પાપો કર્યા હતા છતાં પણ ભગવાન બુદ્ધે એને ઉપદેશ આપ્યો અને એના ઉપદેશથી એના જીવનનું પરિવર્તન થઈ ગયું. ભગવાન બુદ્ધે એમને ક્ષમા આપી. રાક્ષસ તો એમ કહે છે કે હું કેટલો શક્તિશાળી છું. બુદ્ધ એને કહે છે કે ભાઈ તું શક્તિશાળી હો તો આ ઝાડની એક ડાળી કાપી દે. અરે એમાં શું મોટી વાત છે? એને તો એક ડાળી કાપી દીધી. બુદ્ધ કહે છે કે એને પાછી તું ઝાડ સાથે જોડી દે. પણ એ રાક્ષસનું કામ નથી કે ડાળીને ફરી પાછી ઝાડ સાથે જોડી દે. બુદ્ધ એમ કહે છે કે તું તોડવાના માર્ગે છે, જોડવાના માર્ગે નથી. અને અમારું કામ એ જોડવાનું કામ છે. સંસારમાંથી જે તૂટી ગયા છે માણસો એને સત્ય સાથે જોડવાના છે. એનો ઘણો લાંબો ઉપદેશ મળ્યો અને ઉપદેશથી એનું જીવન નિર્માણ થઈ ગયું. એ રાક્ષસ મટી અને બુદ્ધનો શિષ્ય બની ગયો અને એમણે સાધુ દીક્ષા લઈ લીધી. અને બુદ્ધની સાથે જયારે નગરમાં આવે છે, નગરના લોકો અંગુલિમાલને જોઈ પથરા મારે છે. બુદ્ધે તો એમને ભિક્ષા લેવા માટે મોકલ્યા કે ભાઈ સાધુ બન્યા પછી તો પહેલા તો આપણે લોકોના ઘરે ભિક્ષા લેવા જવાનું. એની અંદર માન અપમાન બધું જ આવે. અને આ તો અંગુલિમાલ હતો, કેટલાય લોકોને માર્યા હતા, જેના જેના ઘરના સભ્યો મરી ગયા હતા. એને તો કેટલું દુઃખ થાય.
એટલે એવા લોકોએ તેમને પથરાથી જ સ્વાગત કર્યું. ભિક્ષા આપવાની તો વાત બાજુમાં, છતાં પણ એ સહન કરે છે. ત્યારે એમના જીવનમાં ક્ષમા મહત્વની છે. દયા, ક્ષમા और दीनता पर दुख को हर लेत, બીજાના દુઃખને દૂર કરવા એ જ ભક્તનું પ્રધાન લક્ષણ છે. અમારા અહીંયા હસમુખભાઈ આ તરસાલી વિસ્તારમાં, વડોદરાની અંદર કોઈ નજીકના ગામોમાં સત્સંગની સરિતા વહેડાવાઈ અને એને જ્ઞાન પીરસી, એની સમજણ આપી અને એના જીવનમાં સુખ પ્રદાન કરે છે. આ એક ઉત્તમ કાર્ય છે, બીજાના દુઃખને દૂર કરવાનું. એટલે અનેક રીતે બીજાના દુઃખમાં આપણે સહભાગી બની શકીએ છીએ. પ્રગટ રીતે પણ મદદ કરી શકીએ. આમ તો આટલા વિસ્તારમાં અનુયાયી સમાજમાં કોઈને પણ દુઃખ હોય તો એમને ત્યાં જઈ સત્સંગ કરે, ભજન કીર્તન, અને એના આત્માને શાંતિ મળે. એ સિવાય પણ મંડળના સભ્યો કઈ ને કઈ રીતે મદદરૂપ થતા હોય છે. એટલે બીજાના દુઃખને દૂર કરવા એ ભક્તનું લક્ષણ છે. આપણે ત્યાં શાસ્ત્રોની અંદર ધર્મના 10 લક્ષણો બતાવ્યા છે. એમાં સંસ્કૃતની અંદર મનુસ્મૃતિમાં કહ્યું છે, ધૃતિ, ક્ષમા, દમો, અસ્તેયમ, શૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ધીર વિદ્યા, સત્યમ, ક્રોધો, દશકમ ધર્મ લક્ષણમ. ધર્મના પ્રધાન 10 લક્ષણ. એક તો ધૃતિ એટલે ધીરજ. ધૃતિ એટલે ધીરજ. ધીરજ મહત્વની છે. કોઈ પણ કામકાજની અંદર બહુ ઉતાવળ ન કરવી, નહીં તો આપણું પરિણામ વિપરીત આવી જાય છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. ક્યારેક મુશ્કેલી હોય ને ત્યારે થોડું ધૈર્ય રાખવું. જે આવે એ બકી નહીં નાખવાનું, જેમ આવે એમ કરી નહીં નાખવાનું, કાં તો હાથ ઉપાડી લે, બકવાસ કરવા માંડે. ઘણી વાર લોકો બજારમાં 2 ગાડી ભેગી થઈ જાય તો થઈ જાય, ભૂલ થઈ જાય એકબીજાની, પણ ત્યાં ધૈર્યથી કામ લેવું જોઈએ. પણ માણસ ધૈર્ય ન રાખે તો એનું પરિણામ ઘણું વિપરીત આવે છે. આવી ગાડીઓ ઘરમાં પણ અથડાતી હોય છે. વાતો વાતોમાં અથડાય, કોઈ વસ્તુ માટે અથડાય. એમાં થોડું ધૈર્ય રાખવું જોઈએ, નહીં તો આપણું જે પારિવારિક જીવન છે, ગ્રહસ્થ જીવન છે, અસ્તવ્યસ્ત થઈ જાય. બધા લોકો સરખા નથી હોતા, એટલે એકબીજાને સમજવાની બહુ જરૂર છે. અને એમાં ધીરજનું યોગદાન મહત્વનું છે. ધીરજવાળો માણસ ભલે બહુ પ્રગતિ ન કરી શકે, પણ એ જીવનમાં નુકસાન પણ નથી કરતો. અને ઉતાવળા માણસો બહુ આગળ વધી જાય ને આગળ વધીને એવા નીચે પડે કે પછી જીવનમાં ઉભા ના થઈ શકે, પરિવાર અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે ધૃતિ એટલે ધીરજ એ ધર્મનું પ્રથમ લક્ષણ છે. બીજું ક્ષમા, જેની ચર્ચા આપણે કરી. પરમ ગુરુએ પણ એ ક્ષમા એ ભક્તનું લક્ષણ બતાવ્યું છે, એ ધર્મનું લક્ષણ છે. દમો એટલે દમન કરવું. જીવનમાં દમન એટલે ઇન્દ્રિયોનું દમન કરવાનું છે. સમ, દમ, ઉપપ્રતિતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન એ 6 પ્રકારની સંપત્તિ છે. એમાંનું આ દમ એ દમન. આપણે ઈચ્છા પ્રમાણે બધું નહીં કરવાનું, ક્યાંક આપણે દમન પણ કરવું જોઈએ. ખોટાની સામે પણ આપણે લડવું પડતું હોય છે.
તો દમો અસ્તેયમ, અસ્તેયમ એટલે ચોરી નહીં કરવી. જીવનમાં આપણને કશું જોઈને લેવાની ઈચ્છા થાય. ઘણા લોકો ખરીદી કરવા જતા હોય ને તો શાકભાજી લે અને ક્યારેક ક્યારેક ખબર વગરનું પેલા શાકભાજી વાળાને ખબર ના હોય એમ ઘણું નાખી દે. એક પતિ પત્ની તીર્થમાં ગયા, તીર્થ ફરીને આવ્યા, ઘણી બધી વસ્તુઓ લાવ્યા. એકવાર પેલા ભાઈ ઘરમાં એમની શાલ શોધતા હતા. એ કે મારી શાલ મળતી નથી, ક્યાં ગઈ? તો કે કઈ તમારી શાલ? તો જો ને આપણે હરિદ્વાર ગયા હતા ઓલી દુકાનમાંથી લઈ લીધી હતી, ખબર વગરની. એટલે એવી મનોવૃત્તિ હોય છે, મફતનું લેવાની વૃત્તિ. પણ નાનામાં નાની ચીજ પણ આપણે કોઈની લેવી જોઈએ, એનાથી ચલાવી લેવાની. પ્રથમ તો આપણામાં એવી લાલસા જ ન રહેવી જોઈએ લેવાની કે જેથી આપણે ચોરી કરવી પડે. એટલે જીવનમાં ક્યારેય ચોરી કરવી નહીં. ચોરી ઘણી બધી પ્રકારની હોય છે. ઘણા વાતોની ચોરી કરતા હોય છે. એટલે દમો અસ્તેયમ શૌચ, જીવનમાં પવિત્રતા મહત્વની છે. ધર્મનું લક્ષણ છે પવિત્રતા. તનની મનની દરેક પ્રકારે આપણા વિચારોની પવિત્રતા બહુ જરૂરી છે. આપણા મનની અંદર અપવિત્ર, અશુદ્ધ, મલિન વિચારો આવવા જોઈએ નહીં. સત્સંગ દ્વારા આપણા વિચારો શુદ્ધ થાય છે, આપણી બુદ્ધિ શુદ્ધ થાય છે. જલથી સ્નાન કરવાથી આપણું શરીર પવિત્ર બને છે. નાવાનું શા માટે? શરીરને સ્વચ્છ કરવા માટે અને બીજું શરીરને પવિત્ર કરવા માટે. લોકો લેટ્રિનની અંદર જાય એટલે અશુદ્ધ કહેવાય. એમાંથી ગયા પછી આમ તો સ્નાન કરવું પડે, પણ જનરલ લોકો સ્નાન કરતા, પણ જે પવિત્રતાને માનતા હોય એ લેટ્રિન ગયા પછી સ્નાન અવશ્ય કરતા હોય છે. કારણ કે એમના વસ્ત્રો, શરીર બધું અશુદ્ધ કહેવાય. એ પૂજા માટે કામ લાગી શકે નહીં. એટલે આપણે ત્યાં સવારે નાઈ ધોઈ અને પૂજા કરવાની પરંપરા છે કે શુદ્ધ તો થવાનું પણ સાથે સાથે પવિત્ર પણ થવાનું. એટલે જીવનમાં પવિત્રતા મહત્વની છે. અશુદ્ધિ અનેક પ્રકારે થાય છે. આપણી આંખો પણ અપવિત્ર બની શકે છે. અશુદ્ધ દ્રશ્ય જોઈને, અશ્લીલ દ્રશ્યોથી આપણા કાન અપવિત્ર થાય છે. અપશબ્દો શ્રવણ કરીને આપણું મુખ પણ અશુદ્ધ બને છે. બજારનું ખાઈને, આપણે તો બજારનું બહુ ખાતા હોઈએ છીએ, એમાં કેટલું શુદ્ધ હોય કેટલું અશુદ્ધ હોય એ જોવાનું છે. હંમેશા શુદ્ધ ભોજન કરવું જોઈએ. અશુદ્ધિ, અપવિત્રતા એવા વસ્ત્રોથી પણ આવી શકે છે કે જેમાં મર્યાદા ના હોય. એવા વસ્ત્રોથી આપણું મન, શરીર બંને અશુદ્ધ બને છે. એટલે જીવનમાં જો ભક્તિ કરવી હોય તો ધર્મનું લક્ષણ છે પવિત્રતા. ઇન્દ્રિય નિગ્રહ, એના માટે આપણે ઇન્દ્રિયોને અંકુશમાં રાખવી જોઈએ. જ્ઞાન અનુસાર આપણી ઇન્દ્રિયો આપણા અંકુશમાં રહેવી જોઈએ. ઇન્દ્રિયો આપણી નિયંત્રણમાં હોવી જોઈએ. જે યોગ્ય હોય તે જ કામ કરવું જોઈએ. આજે અમારા ઘણા ભાઈઓ મસાલા ખાય છે, એ સારું કામ છે? અશુદ્ધ કામ છે. તમારા મનથી તમને એમ થવું જોઈએ કે હું શું ખાઉં છું, પણ ત્યાં બુદ્ધિ પણ એટલી અશુદ્ધ છે કે વિવેક કરી શકતી, એનામાં હિંમત આવતી નથી અને એને સામાન્ય જ ગણતા હોય છે. એ વિચાર પણ નથી કરતા કે હું શું કરું છું. અને કોઈ છોડવાનું કહે તો પણ
એની એમને અસર નથી થતી. પરંતુ યાદ રાખજો, આ મસાલાની અશુદ્ધિ, આહાર અશુદ્ધિ તમારા વિચારને અશુદ્ધ કરશે, તમારી વાણીને અશુદ્ધ કરશે અને તમારા વ્યવહારને પણ અશુદ્ધ કરી દેશે. પછી તમારું જીવન પણ અશુદ્ધ થઈ જશે. એ કોઈ ખાવાની વસ્તુ નથી, એક પ્રકારની ગંદકી જ છે, કચરો જ છે. માણસ માટે વસ્તુ બનાવેલી નથી, પરંતુ માણસ ખાય છે. એમનામાં વિવેક નથી, એમનામાં જ્ઞાન નથી, એટલે એનું એ સેવન કરી પોતાના શરીરને બગાડે છે, પોતાના વિચારને બગાડે છે, પોતાના સંસ્કારને બગાડે છે, પોતાની વાણીને બગાડે છે અને પોતાના પરિવારને પણ બગાડી દેતા હોય છે. એટલે ઇન્દ્રિયોને સંયમમાં રાખવી જોઈએ. ધીર વિદ્યા આપણા જીવનમાં બુદ્ધિની પ્રધાનતા હોવી જોઈએ. કોઈ પણ કામ કરીએ તો બુદ્ધિથી વિચાર કરી, વિવેક કરી અને કામ કરવું જોઈએ. ભગવાને આપણને બુદ્ધિ આપી છે વિવેક માટે, પરંતુ ઘણા કામો આપણે કરીએ છીએ ત્યાં વિવેક નથી કરતા, એટલે એ આપણી મલિન બુદ્ધિ થઈ ગઈ છે. એટલે જીવનમાં બુદ્ધિ એ ધર્મનું લક્ષણ છે અને બુદ્ધિની પ્રાપ્તિ વિદ્યાથી થાય છે. એક લક્ષણ છે વિદ્યા, ધીર વિદ્યા. જીવનમાં આપણે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, જે આપણને સતશાસ્ત્રોના અધ્યયનથી મળે છે, સત્સંગ દ્વારા મળે છે. તો વિદ્યા વિનય આપે છે અને વિનય જે આપે એ જ વિદ્યા કહેવાય છે. વિદ્યા દદાતિ વિનયમ, વિનય દદાતિ પાત્રતા. જેનામાં વિનય આવે એની અંદર પાત્રતા આવે છે અને પાત્રતાથી આપણને ધન મળે અને એ ધનથી આપણે સુખી થઈ શકીએ. પાત્રતા વગરનું ધન મળે, અધિકાર વગરનું ધન મળે, એ આપણને સુખ આપી શકતું નથી. એટલે જેને વિદ્યા પ્રાપ્ત થાય એને સુખ મળે છે, એને સારા મિત્રો પણ મળે છે. તો વિદ્યા એ ધર્મનું લક્ષણ છે. દેહ વિદ્યા સત્યમ ક્રોધો, એક સત્ય, સત્યમેવ જયતે. તો સત્ય એ ધર્મનું પ્રધાન લક્ષણ છે. એટલે મહાપુરુષો કહે છે સત્ય એ જ ધર્મ છે. જીવનમાં ક્યારેય જૂઠું બોલવું ના જોઈએ, જૂઠું કરવું ના જોઈએ. સત્યના માર્ગ પર આપણે ચાલવાનું છે. સત્ય એ ધર્મનું લક્ષણ છે. સત્યમ ક્રોધ, અક્રોધ. જીવનમાં ક્યારેય ક્રોધ કરવો જોઈએ અકારણ. હા, ક્યાંક જરૂરી હોય એટલો ક્રોધ આપણા માટે જરૂરી છે. ખોટાની સામે વિરોધ કરવો જોઈએ, પણ અકારણ ક્રોધ કે અકારણ વિરોધ, એ ક્રોધ છે એ કરવું જોઈએ. એટલે સત્યમ ક્રોધો એ દશકમ ધર્મ લક્ષણમ. આ ધર્મના 10 લક્ષણ છે. એનાથી આપણું જીવન સુખી બને છે, સંપન્ન બને છે. પરમ ગુરુએ પણ ધર્મના 4 મુખ્ય લક્ષણ બતાવ્યા, જ્યાં 10 લક્ષણમાંથી 4 લક્ષણ પ્રધાન છે. દયા, ક્ષમા ઓર દીનતા, પર દુઃખ કો હર લે. તો આજે કમળાબાઈ એમની હયાતીમાં આ સુંદર સત્સંગનું આયોજન કર્યું. એમાં આપણને પરમ ગુરુના દર્શનનો લાભ મળ્યો, તેમના પૂજનનો લાભ મળ્યો અને ભજન કીર્તનનો લાભ મળ્યો. સાથે સાથે જીવનમાં ઉપયોગી
એવા સત્સંગનો લાભ મળ્યો, સદવિચારોનો લાભ મળ્યો. પછી પાછો ઉપાસનાનો લાભ લેવાનો છે અને પછી પાછો એની પાછળ પ્રસાદનો પણ લાભ લેવાનો છે. કારણ કે આવા પ્રસંગે આપણને જે પ્રસાદ મળે એ પણ આપણું એક અહોભાગ્ય છે. એ પણ એક સારા વિચારનું નિર્માણ કરે છે. તમે કોઈ સારી જગ્યાએ ભોજન લો એ તમને સારા વિચાર આપે છે અને કોઈ ખોટી જગ્યાએ કે ખરાબ જગ્યાએથી તમે ભોજન કરશો એ તમારા વિચારોને દૂષિત કરશે. એટલે અહીંયા પ્રસાદ લેવાનું એ આપણું એક સૌભાગ્ય છે કે આજે ગંગા સ્વરૂપ કમળાબા એમની હાર્દિક ભાવનાથી એમના પરિવારજનો, એમના દીકરા, એમની પુત્રવધુઓ સૌ મળીને આજે માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી અને બધા આશીર્વાદ લઈ રહ્યા છે. ખરેખર એ બધા ભાગ્યશાળી છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે માતૃશ્રીની જીવતા મનોકામના એમણે પૂર્ણ કરી છે કે જેથી વર્તમાન શરીરમાં પણ એને શાંતિ મળે, એમની પરાધીનતા સામે લડવાની એમને શક્તિ ભગવાન આપે અને આ શરીર છૂટ્યા પછી જીવની સદગતિ થાય, જીવને પુનઃ માનવનું જીવન મળે, જીવને પુનઃ આ સત્સંગના ફલ સ્વરૂપે ધર્મનું શરણ મળે છે. એટલે આજે પરિવારજનોએ કમળાબાની હાર્દિક ભાવનાથી જીવતા એક સત્સંગના આશીર્વાદ મેળવ્યા છે. સાથે સાથે ગોરધનભાઈ જે સદગત આત્મા છે એમને પણ આ પારાયણના આશીર્વાદ છે. એમના દીકરાઓનું પુનઃસ્મરણ કરીએ કે રતિલાલભાઈ, એમના ધર્મપત્ની કૈલાસબેન તથા સંજયભાઈ તથા એમના ધર્મપત્ની ઈલાબેન, વિજયભાઈ તથા ફાલ્ગુનીબેન, સુનિલભાઈ તથા નિયતિબેન, પ્રતિકભાઈ અને જાનકીબેન તથા રુદ્રકુમાર, સંજયભાઈ અને જે ભૂલપાઓ છે તેમજ આજે જે કે પાર્ટી પ્લોટની અંદર આપણે લાભ લઈ રહ્યા છીએ એવા જસભાઈ અને સવિતાબેન તથા એમના સુપુત્રો ડણવીલ કુમાર, જુલીબેન, મહેશ કુમાર અને પ્રિયંકાબેન અને તથા એમના બાળકો અને પાછળ પરિવારજનો છે એ બધાએ આજે ખરેખર કમળાબાની પાછળ આજે જીવનું કલ્યાણ થાય એવું ઉત્તમ કાર્ય કર્યું છે. સત્સંગની પ્રાપ્તિ થવી એ ખરેખર માનવ જીવનની મોટામાં મોટી ઉપલબ્ધિ છે. જીવનમાં જેને સત્સંગ મળ્યો એનું જીવન ધન્ય બની જાય છે. ઘણી ભરનો સત્સંગ પણ માણસનું કલ્યાણ કરી દે છે. એક ઘડી આધી ઘડી, એક ઘડી આધી ઘડી આધીને પુણ્યાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. જીવનમાં એક ઘડી એટલે 24 મિનિટ ને અડધી ઘડી એટલે 12 મિનિટ અને એમાંથી પણ અડધી એટલે 6 મિનિટ. 6 મિનિટનો સત્સંગ જીવનમાં મળી જાય તો સાધુનો સંગ થઈ જાય ને સત્સંગ મળી જાય તો કરોડો અપરાધ એમના છૂટી જાય છે. કટે કોટી અપરાધ, કરોડો અપરાધમાંથી આપણને મુક્ત કરી દે એવો આ સત્સંગ છે. કારણ કે સત્સંગ એ જીવની જે જડ બુદ્ધિ છે એની જડતાને દૂર કરી દે. એટલે સમજવાનું કે એની વૃત્તિ નિર્મળ થશે તો એને ભવિષ્યમાં થનારા જે પાપો છે એમાંથી એની મુક્તિ મળી જાય છે. કરોડો અપરાધ આપણી બુદ્ધિ દ્વારા થાય છે, વૃત્તિ દ્વારા થાય છે. સત્સંગ દ્વારા એ બુદ્ધિ અને વૃત્તિ જો નિર્મળ થઈ જાય અને ભગવાનમાં લાગી જાય
સેવામાં લાગી જાય, સ્મરણની અંદર લાગી જાય, તો કરોડો અપરાધમાંથી બચી અને આપણે ભગવાનના શરણમાં પહોંચી જઈએ છીએ, ભગવાનના સાનિધ્યમાં રહીએ છીએ. જીવનમાં સાચી સુખ અને શાંતિ એ ગુરુના શરણમાં છે, ભગવાનના શરણમાં છે, સંતોના શરણમાં છે અને ભક્તોના શરણમાં છે, સાનિધ્યમાં છે. એટલે સુખી થવા માટે નશ્વરની પાછળ દોડશો નહીં, પરંતુ કોઈ સજ્જન મળી જાય અને સારી બે વાત મળી જાય તો આપણું મન ખુશ થઈ જશે, પ્રસન્ન થઈ જશે. સારા વિચારો માણસને જીવનભર સુખ પ્રદાન કરે છે. સંપત્તિ તો બધાને કઈ મળતી નથી અને ટકતી પણ નથી, અને એનાથી સુખ નથી ટકતું. સંપત્તિ હોવા છતાંય માણસ દુઃખી થઈ શકે છે, પરંતુ જેના જીવનમાં સારા વિચારોની સંપત્તિ હશે એના જીવનમાં કદાચ ધન નહીં હોય તો પણ એ દુઃખી નહીં હોય. એટલે જીવનમાં સદવિચારો રૂપી જે સંપત્તિ છે એ આપણે મેળવવાની છે. અને આજે કમળાબાની હાર્દિક ભાવનાથી આપણને જે પવિત્ર વચનો મળી રહ્યા છે એના અંતરની પ્રેરણાથી મળી રહ્યા છે, પરમ ગુરુની કૃપાથી મળી રહ્યા છે. આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ. પરમ ગુરુની પ્રેરણાથી આપણને આ સત્સંગનો પ્રસાદ મળી રહ્યો છે, સદવચનોની વર્ષા થઈ રહી છે. આ સદવિચારો જ આપણા જીવનને સુખી અને સંપન્ન કરશે. આપણા બાળકોને પણ આપણે સારા વિચારો જ આપવાના છે. એવું નહીં કે આ દુનિયાની વસ્તુઓ આપી દઈએ તો આપણા બાળકો સુખી થઈ જાય. વસ્તુ તો એની એ જ હશે, સારા વિચાર હશે તો વસ્તુનો ઉપયોગ થશે, અને સારા વિચાર નહીં હોય તો એ વસ્તુનો દુરુપયોગ કરશે. સંપત્તિ હોય છે બધાની પાસે, પણ જેની પાસે સારા વિચાર છે એ સદુપયોગ કરે છે, અને જેની પાસે સારા વિચાર નથી એ દુરુપયોગ પણ કરે છે. એટલે આજે સદગત આત્મા ગોરધનભાઈ આજે કમળાબાનો પરિવાર છે, સાથે સાથે અમારા જશભાઈ અને સવિતાબેનનો પરિવાર છે, એ ખૂબ ભાગ્યશાળી છે, સંસ્કાર સંપન્ન છે, અને ત્યારે જ આવા કાર્યક્રમો કરી શકે અને લાભ લઈ શકે છે. આ કમળાબાના આશીર્વાદ એમના પરિવાર માટે છે, એમના દીકરાઓ માટે છે. આ માતા જાતા જાતા બાળકોને કેવા આશીર્વાદ આપી જાય છે કે જે આશીર્વાદથી એમનો પરિવાર, એમની ભાવિ પેઢી સુખી રહે. બાકી તો બધાના પ્રારબ્ધ પ્રમાણે વ્યવસ્થા મળશે, પણ સાચું સુખના આશીર્વાદ તો આ માતાએ જતા જતા આજે આપી દીધા છે. ગયા પછી આપણે કરીએ તો સારી વસ્તુ છે, પણ એની હાજરીમાં એ લાભ મળે એ અહોભાગ્ય છે. એમની અહીંયા ઉપસ્થિતિ છે અને આપણે સૌ સત્સંગનો લાભ લઈ રહ્યા છીએ, એ આત્માની ધન્ય છે. પરમ ગુરુ કરુણાસાગર એ આત્માને વર્તમાન સમયની અંદર શાંતિ આપે અને હંમેશા એમના ચરણોમાં રાખે. આ શરીર છૂટ્યા પછી પણ એનું સાનિધ્ય એમને મળે. એ જ આપણે તો આ પારાયણની ફલશ્રુતિ માગીએ છીએ. એટલે આખો પરિવાર આજે ભાગ્યશાળી થયો છે, અને સગા સંબંધીઓ પણ ભાગ્યશાળી છે. આજે આ સત્સંગનો લાભ લઈ અને એમને પણ આશીર્વાદ મળ્યા છે. તો વિશેષ આપણો સમય થાય છે તો આપણે કથાને વિરામ આપીએ છીએ. અમારા સુખભાઈ પણ અહીંયા વ્યવસ્થાની અંદર માર્ગદર્શનમાં બધાને સારી એક પ્રેરણા આપી રહ્યા છે. સત્સંગનું આયોજન એ નિરંતર લોકોને અહીંયા પ્રાપ્ત થાય છે, એ પણ એક સારું કાર્ય છે. અમારા સુરેશભાઈ, આ બધા પરિવારજનો છે, બધા સાથે મળીને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. તો બધાને ભગવાનના પરમ ગુરુના કરુણાસાગર બાપજીના ખૂબ ખૂબ આશીર્વાદ છે કે ભગવાન તમને ખૂબ શક્તિ આપે સેવા કરવાની,
દયા આપે, ક્ષમા આપે, વિનમ્રતા આપે અને બીજાના દુઃખને દૂર કરવાની તમને શક્તિ આપે. એ જ આપણે તો માગીએ કે આવા જ મહાન કાર્યો કરી અને આપણે તો જીવનને સફળ કરવાનું છે. તમે વિચાર કરો, અંતમાં કહેતા કહેતા આપણા દેશના પ્રધાનમંત્રી તો મને યાદ આવે કે પોતે એકલા છે પણ એને એક જીવવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એને થયું છે કે મારે કંઈક સમાજ માટે જીવી જવું છે, એટલે દેશના પ્રધાન સેવક બનીને એક દેશની ઉન્નતિ માટે જેમ કાર્ય કરી રહ્યા છે, તો આપણામાં પણ એવું ગૌરવ હોવું જોઈએ કે આપણે આપણા પરિવાર માટે જીવીએ, આપણા નિકટના સમાજ માટે જીવીને આપણું જીવન ધન્ય બનાવીએ. તો ભગવાન આપણને ખૂબ શક્તિ પ્રદાન કરે, સારું કામ કરવાની, આવા સત્સંગ કાર્યો કરવાની. આજે કમળાબાની હાર્દિક ભાવનાથી એમના પરિવારજનોએ આજે સરસ પારાયણ કર્યું છે. ભગવાનના ખૂબ આશીર્વાદ છે કે એને આવા શુભ કાર્યો કરવાની શક્તિ પ્રદાન કરે અને સાથે સાથે પરમ ગુરુની જે સેવા, પૂજા, પ્રાર્થના છે એમના સંસ્કાર પણ પ્રાપ્ત થાય અને એનું જીવન ધન્ય બને, સૌ કલ્યાણ થાય એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને અહીંયા વિરામ આપું છું. અસ્તુ સત કેવલ સાહેબ. જય श्री अवसरदास जी महाराज की, श्री कालिम प्रियदास जी महाराज की, श्री संतन की, श्री सर्वदेवन की, श्री ज्ञान समुदाय की, श्री गुरु हरि शाखापुरी की, कैवलधाम की जय। पुनः
महाराज की जय। श्री अविचलदास जी महाराज की जय। श्री धर्मप्रियदास जी महाराज की जय। श्री सर्व संतन की जय। श्री सर्वदेवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुगादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। संध्यार्ती पूर्णावती का साथ कैवल साहेब। હવે ટેકો લીધા વિના નીચે બેસી જવાનું છે અને 3 વાર આપણે પગે લાગી અને સત્કેવલ સાર કહેવાનું અને ભગવાનના આશીર્વાદ લેવાના. સત્ય કેવલ અંશો સાત કેવલ સાહેબ. आद्य सकल स्वराज करुणेश केवल कर्ता की जय। पूज्य श्री कृष्ण स्वामी महाराज की जय। श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। पूज्य श्री नारायणदास जी महाराज की जय। पूज्य श्री शिवकुमाराचार्य महाराज की जय। श्री शिव संतन की जय। श्री शिव देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री कायम पंथ की जय। श्री गगन मढ़ी की जय। श्री निर्गुण धुणी की जय। श्री मुक्त द्वार की जय। श्री ब्रह्म क्षेत्र की जय। श्री सच्चिदानंद शाखा की जय। श्री अचंत अखाड़ा की जय। श्री अविगत गादी की जय। श्री भाल तिलक की जय। श्री रसोई करावे उनके जय। उनके माता पिता की जय। उनके बाल गोपाल की जय। उनके गुरु गोविंद की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री केवल धाम की श्री दाता भोता की श्री बोलना हरे गुरु महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की भोजन थाल पुणावती का साथ कैवल साहेब। श्रीमद करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। श्री अविचलदास जी महाराज की जय। श्री धर्मप्रियदास जी महाराज की जय। सदगुरु देव की Thank you.